નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારી પોતાની ભરોસાપાત્ર ચેનલ એગ્રીટોક પર। જો હું તમને કહું કે તમારા ખેતરમાં દાટેલો છે કરોડોનો ખજાનો, પણ તમે તેનો ઉપયોગ જ નથી કરી શકતા, જો હું તમને કહું કે તમે દર વર્ષે લાખો રૂપિયા ડીએપી અને યુરિયામાં ફેંકી રહ્યા છો, જ્યારે તમારી જમીનમાં પહેલેથી જ બધું છે, અને આજે હું તમને બતાવીશ કે કેવી રીતે માત્ર 50 રૂપિયા ખર્ચીને તમે તમારી ખેતીમાં ક્રાંતિ લાવી શકો છો। આજે આપણે વાત કરવાના છીએ જીવામૃત વિશે, પણ આ કોઈ સામાન્ય વિડિયો નથી। આજે હું તમને બતાવીશ જીવામૃત પાછળનું સંપૂર્ણ વિજ્ઞાન। તો 15 મિનિટ આ વિડિયો સાથે રહો, કારણ કે જો તમે અંત સુધી ન રહો તો તમે ચૂકી જશો તમારા ખેતીમાં ક્રાંતિ લાવવાનો સૌથી મોટો મોકો। અને હા, જો આ માહિતી ઉપયોગી લાગે તો લાઇક બટન દબાવવાનું ભૂલશો નહીં। ભાઈઓ, પહેલા સમજીએ આપણી જમીન સાથે શું થયું છે। છેલ્લા 50-60 વર્ષમાં આપણે શું કર્યું? ડીએપી ટન મોઢે ઢોળ્યા, યુરિયાના થપ્પા ખૂટાડી દીધા, જંતુનાશકોની વરસાદ કરી નાખી। પરિણામ? જમીન પથ્થર જેવી સખત થઈ ગઈ, ખર્ચ દર વર્ષે વધતો ગયો, ઉત્પાદન એ જ રહ્યું કે ઘટ્યું, અને આપણે દેવામાં ફસાયા। પણ શું તમે જાણો છો? વૈજ્ઞાનિકો કહે છે કે તમારી જમીનમાં પહેલેથી જ છે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, જે આગામી 100 વર્ષ માટે પૂરતો છે। તો સમસ્યા ક્યાં છે? સમસ્યા એ છે કે આ બધું તાળામાં બંધ છે। જેમ તમારા ઘરમાં ઘઉં, ચોખા છે, પણ તમે કાચું ખાઈ નથી શકતા, તેના માટે રસોઈયો જોઈએ, તેમ જમીનમાં બધું છે, પણ તેને પચાવવા માટે જે સૂક્ષ્મજીવો જોઈએ તે આપણે ઝેરથી મારી નાખ્યા છે। અને જીવામૃત એ તે રસોઈયાઓને પાછા લાવવાનું માધ્યમ છે। જીવામૃત શું છે? જીવામૃત ખાતર નથી, જીવામૃત દવા નથી, જીવામૃત છે એક માઇક્રોબાયલ ટોનિક, એટલે કે કરોડો અબજો સૂક્ષ્મજીવોનો જીવંત ભંડાર। કલ્પના કરો, એક ચમચી જીવામૃતમાં છે 300 થી 500 કરોડ જીવંત બેક્ટેરિયા। આ બેક્ટેરિયા શું કરે છે? હવામાંથી નાઇટ્રોજન ખેંચે છે, જમીનમાંથી ફોસ્ફરસ છોડાવે છે, રોગો સામે લડે છે, જમીનની રચના સુધારે છે। સાદા શબ્દોમાં, જીવામૃત ઇક્વલ્સ ટુ તમારી જમીનો આઈસીયુ ટ્રીટમેન્ટ। જીવામૃત બનાવવા 5 સામગ્રી જોઈએ છે, જે આ મુજબ છે। 1. દેશી ગાયનું છાણ। સામગ્રી નંબર 1, દેશી ગાયનું તાજું છાણ 10 કિલો। તમને પ્રશ્ન એવો થાય કે ભેંસ કે જર્સી ગાયનું ના ચાલે? ના, અને આનું વૈજ્ઞાનિક કારણ છે। દેશી ગાયના 1 ગ્રામ તાજા છાણમાં છે 300 થી 500 કરોડ શક્તિશાળી બેક્ટેરિયા। એઝોટોબેક્ટર, જે હવામાંથી નાઇટ્રોજન ખેંચે, સુડોમોનાસ, જે ફોસ્ફરસ ઓગાળે, લેક્ટોબેસિલસ, જે જમીન શુદ્ધ કરે। જર્સી કે ભેંસમાં બેક્ટેરિયા 10 ગણા ઓછા અને મિથેન બેક્ટેરિયા વધુ, જે ગરમી પેદા કરે। દેશી ગાયના આંતરડામાં છે એક અનોખી બાયોફેક્ટરી, જે ઘાસમાંથી સૌથી શક્તિશાળી બેક્ટેરિયા બનાવે છે। યાદ રાખો, છાણ જેટલું તાજું એટલું સારું। સૂકા છાણમાં બેક્ટેરિયા નિષ્ક્રિય થઈ જાય છે। 24 કલાકની અંદરનું છાણ શ્રેષ્ઠ। સામગ્રી નંબર 2, ગૌમૂત્ર 10 લિટર। ગૌમૂત્રની 2 મહત્વની ભૂમિકા। પ્રથમ, પોષક તત્વોનું ભંડાર, નાઇટ્રોજન, યુરિયા કરતાં વધુ કુદરતી, પોટેશિયમ, સલ્ફર, 24+ ખનિજો। બીજું, એન્ટીબાયોટિક અસર, જે ફંગસ રોકે છે, વાયરસ મારે છે, જીવામૃતને ખરાબ થતું અટકાવે છે। વૈજ્ઞાનિક હકીકત, ગૌમૂત્રમાં ઓરિક એસિડ અને યુરિક એસિડ છે, જે જમીનના પીએચને સંતુલિત કરે છે। યાદ રાખો, જૂનું ગૌમૂત્ર પણ ચાલે છે, તે ખરાબ થતું નથી। સામગ્રી નંબર 3, ગોળ 2 કિલો। લોકો વિચારે છે ગોળ મીઠાશ માટે છે, ખોટું। ગોળ છે બેક્ટેરિયાનું ઈંધણ। સમજો આમ, આપણે ડ્રમમાં કરોડો બેક્ટેરિયા નાખ્યા, હવે તેમને સંખ્યા વધારવી છે, 1માંથી 2, 4, 8, આમ લાખો કરોડો। આ માટે જોઈએ ઊર્જા। ગોળ છે કાર્બનનું શુદ્ધ સ્ત્રોત। બેક્ટેરિયા ગોળ ખાય છે અને 24 કલાકમાં 1000 ગણા વધી જાય છે। જ્યારે બેક્ટેરિયાને ગોળમાંથી ઊર્જા અને બેસનમાંથી પ્રોટીન મળે છે, ત્યારે તેમની વૃદ્ધિ દર 10 ગણી વધી જાય છે। વિકલ્પ, ગોળને બદલે ગળનો રસ કે મીઠા ફળોનો રસ પણ ચાલે છે, પણ ગોળ શ્રેષ્ઠ પરિણામ આપે છે। જો ગોળ ના નાખો તો બેક્ટેરિયા ભૂખ્યા મરી જશે અને સંખ્યા વધશે જ નહીં। સામગ્રી નંબર 4, બેસન અથવા દાળનો લોટ 2 કિલો।
આ છે સૌથી અવગણાતી પણ અત્યંત જરૂરી સામગ્રી. ગોળથી બેક્ટેરિયાને ઊર્જા મળી, પણ તેમના શરીર બનાવવા માટે પ્રોટીન, અને બેસન છે પ્રોટીનનો ખજાનો. જ્યારે બેક્ટેરિયાને મળે ગોળમાંથી ઊર્જા કાર્બોહાઈડ્રેટ, બેસનમાંથી બિલ્ડિંગ બ્લોક્સ પ્રોટીન, ત્યારે તેમની સંખ્યા વૃદ્ધિ અને કોશિકા વિભાજન ઝડપથી થાય છે. કયું બેસન લેવું? આ વસ્તુ લઈ શકો: ચણાનું બેસન, અડદનો લોટ, તુવેરનો લોટ, મગનો લોટ. આ બેસન ના લેવું. સોયાબીન તેલ છે, મગફળી તેલ છે. કારણ, તેલ પાણી પર એક પડ બનાવે છે, ઓક્સિજન અંદર જતું અટકે છે અને બેક્ટેરિયા મરી જાય છે. એટલે ફક્ત દાળવાળા લોટ જ લેવા. સામગ્રી નંબર 5: સજીવ માટી 1 મુઠ્ઠી. આ છે સૌથી રહસ્યમય અને શક્તિશાળી સામગ્રી. આ શું છે? વડ, પીપળ, બોર કે જંગલના ઝાડ નીચેની માટી. કેમ આ માટી ખાસ છે? વડના ઝાડ નીચે કદી કોઈ ડીએપી નાખતું નથી, કદી કોઈ જંતુનાશક છાંટતું નથી, તો પણ તે ઝાડ કેટલું વિશાળ છે. કારણ કે તે માટીમાં આજે પણ જીવંત છે પ્રાચીન બેક્ટેરિયા, શક્તિશાળી ફંગી, મૂળ માઇક્રો ઓર્ગેનિઝમ, જે હજારો વર્ષથી ત્યાં કામ કરી રહ્યા છે. જ્યારે આપણે આ એક મુઠ્ઠી માટી ડ્રમમાં નાખીએ છીએ, આપણે તે માતૃ સંસ્કૃતિ એટલે કે મધર કલ્ચરને પોતાના જીવામૃતમાં મિશ્રિત કરીએ છીએ. આ છે જેમ દહીં જમાવવા માટે જામણ. એક મુઠ્ઠી માટી કરોડો બેક્ટેરિયાને દિશા આપે છે અને કહે છે આમ કામ કરવાનું. ક્યાંથી લેવી આ માટી? વડ, પીપળ કે બોરના ઝાડ નીચેથી, જંગલની માટી, જૂની ગૌશાળામાંથી જ્યાં વર્ષોથી છાડ પડ્યું હોય. યાદ રાખો, રસ્તાની માટી નહીં, ખેતરની માટી નહીં, તેમાં રસાયણોનું ઝેર હશે. માત્ર કુદરતી જગ્યા. ભાઈઓ, અહીં સુધી સમજાયું? જો હા, તો એક કામ કરો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દો, કારણ કે આગળ હું તમને બતાવવાની છું સ્ટેપ બાય સ્ટેપ જીવામૃત બનાવવાની પ્રક્રિયા, જે તમારે ચૂકવી ના જ જોઈએ. અને હા, કોમેન્ટમાં લખો સમજાયું, જેથી મને ખબર પડે કે તમે સાથે છો. બનાવવાની પ્રક્રિયા. હવે સમજીએ કેવી રીતે બનાવવું. જરૂરી સાધનો: 200 લીટરનું પ્લાસ્ટિક ડ્રમ, ધાતુનું કદી નહીં. લાકડાનો લાંબો દંડો, જાળી કે કપડું ગળવા માટે. સ્ટેપ 1: પાણી ભરવું. ડ્રમમાં ભરો 170 લીટર પાણી. કયું પાણી શ્રેષ્ઠ? કૂવાનું પાણી શ્રેષ્ઠ, તળાવનું પાણી સારું, ટાંકીનું પાણી ચાલશે, બોરવેલનું પાણી સાવચેતીથી. ક્લોરીનયુક્ત નળનું પાણી ના લેવું. કેમ ક્લોરીનયુક્ત પાણી નહીં? ક્લોરીન બેક્ટેરિયા મારી નાખે છે. ટીપ: જો બોરવેલનું જ લેવું હોય તો તેને 1 દિવસ પહેલા ખુલ્લા ડ્રમમાં ભરી રાખો, ક્લોરીન ઉડી જશે. સ્ટેપ 2: છાણ ઓગાળવું. 10 કિલો તાજા દેશી ગાયના છાણને થોડા પાણીમાં હાથેથી સારી રીતે હલાવી ઓગાળો. કેવી રીતે? છાણના તમામ ઢેલા તૂટી જવા જોઈએ, ઘોળ પાતળો અને એકસરખો થવો જોઈએ, કોઈ ગાંઠો ન રહે. આ ઘોળ ડ્રમમાં નાખો. વૈજ્ઞાનિક કારણ: છાણ જેટલું બારીક ઓગળશે, બેક્ટેરિયા એટલા ઝડપથી પાણીમાં ફેલાશે. સ્ટેપ 3: ગોમૂત્ર ઉમેરવું. 10 લીટર ગોમૂત્ર સીધું જ ડ્રમમાં નાખો, કોઈ પૂર્વ ઉપચારની જરૂર નથી. સ્ટેપ 4: ગોળ ઓગાળવું. અત્યંત મહત્વનું. 2 કિલો ગોળને 2 થી 3 લીટર ગરમ પાણીમાં સારી રીતે ઓગાળો. કેમ ગરમ પાણી? ગોળ ઝડપથી ઓગળે છે અને કોઈ ગંઠાઈ નથી રહેતી. ઠંડુ થાય પછી ડ્રમમાં નાખો. ધ્યાન આપો, ગોળના તમામ ટુકડા સંપૂર્ણ ઓગળી જવા જોઈએ, નહીં તો બેક્ટેરિયાને સરખો ખોરાક નહીં મળે. સ્ટેપ 5: બેસન ઉમેરવું. 2 કિલો બેસનને થોડા પાણીમાં સારી રીતે ઓગાળીને લુગદી જેવું પાતળું કરો. ધ્યાન રાખો, કોઈ ગોટી ન હોવી જોઈએ, ખૂબ જાડું પણ ન હોવું જોઈએ. આ ઘોળ ડ્રમમાં નાખો. સ્ટેપ 6: સજીવ માટી ઉમેરવી. 1 મુઠ્ઠી એટલે કે લગભગ 50 થી 100 ગ્રામ સજીવ માટી સીધી જ ડ્રમમાં નાખો. સ્ટેપ 7: હલાવવું. સૌથી વૈજ્ઞાનિક અને મહત્વનું સ્ટેપ: લાકડાના દંડાથી ઘડિયાળની સોયની દિશામાં એટલે કે ક્લોકવાઇઝ ઘોળને 10 થી 15 મિનિટ સુધી હલાવો. કેમ ઘડિયાળની સોયની દિશામાં? 2 વૈજ્ઞાનિક કારણો. 1. ઓક્સિજનનો પ્રવેશ. જ્યારે આપણે આમ હલાવીએ છીએ ત્યારે મધ્યમાં એક ભમરી એટલે કે વોટેક્સ બને છે, જે ઓક્સિજનને અંદર ખેંચે છે. બેક્ટેરિયાને જીવવા માટે ઓક્સિજન જરૂરી છે. 2. ઊર્જા સંતુલન. આ દિશામાં ઘુમાવવાથી સકારાત્મક ઊર્જા પ્રવેશે છે અને ઘોળ સક્રિય થાય છે. ધ્યાન રાખો, ઝડપથી ના હલાવો, છાંટા ઉડે છે. ધીમે પણ સતત હલાવો. ભમરી સ્પષ્ટ દેખાવી જોઈએ. સ્ટેપ 8: છાંયડામાં મૂકવું.
ડ્રમને સંપૂર્ણ છાયડામાં મૂકો, છણિયા વડે ઢાંકી દો. પ્લાસ્ટિક વડે ન ઢાંકો. કેમ છાંયડો? સૂર્યની યુવી કિરણો બેક્ટેરિયા મારી નાખે છે. કેમ છણિયું? હવા અંદર બહાર આવતી જતી રહે. પ્લાસ્ટિકમાં બેક્ટેરિયા ગુંગળાઈ જાય. આગામી 48 કલાક જાદુ થાય છે. દિવસમાં 2 વાર સવાર સાંજ 5 થી 10 મિનિટ ઘડિયાળની સોયની દિશામાં હલાવો. પ્રથમ 24 કલાક ઘોળ પર ફીણ અને બુડબુલિયા આવશે. આ એક સંકેત છે કે કિણવન શરૂ થયું. બેક્ટેરિયા ગોળ ખાવા લાગ્યા અને તેમની સંખ્યા દર 20 મિનિટે બમણી થઈ રહી છે. 24 થી 48 કલાક હળવી ખાટી મીઠી ગંધ આવશે. જીવામૃત તૈયાર થઈ ગયું. કાર્બન ડાયોક્સાઇડ ગેસ નીકળી રહ્યો છે અને બેક્ટેરિયા લાખોથી કરોડોમાં બદલાઈ ગયા છે. 48 કલાક પછી આ ડ્રમમાં છે અબજો સૂક્ષ્મજીવો જે તમારા ખેતરને જીવતું કરવા તૈયાર છે. હવે સૌથી મહત્વનો ભાગ આવે છે. જો તમે અત્યાર સુધી લાઈક નથી કર્યું તો હમણાં જ કરી દો, કારણ કે આગળ જે માહિતી આવવાની છે તે તમારા ખેતરમાં સીધા પૈસા બચાવશે. ઉપયોગ અને ફાયદા. કેવી રીતે વાપરવું? માત્રા: 1 એકરમાં મહિને 1 વાર 200 લીટર. રીત 1: સિંચાઈ સાથે. પાણી ચાલે ત્યારે મુખ્ય નાળામાં ડ્રમ મૂકી અને નળ ખોલી દો. રીત 2: છંટકાવ. 100 લીટર પાણીમાં 10 થી 5 લીટર જીવામૃત મિક્સ કરી છાણીનો છંટકાવ કરો. જમીનમાં શું થાય છે? જીવામૃત જમીનમાં જાય ત્યારે મિનરલાઇઝેશન. બેક્ટેરિયા ખાસ એસિડ છોડે અને જમીનમાં બંધ પડેલા ફોસ્ફરસ પોટાશને ઓગાળે છે. અળસિયા પરત આવે છે. જીવામૃતની ગંધે અળસિયા નીચેથી ઉપર આવે છે. તેઓ જમીનમાં લાખો છિદ્રો બનાવે છે. પાણી અને હવા મૂળ સુધી પહોંચે છે. રોગ પ્રતિરોધક ક્ષમતા. હાનિકારક ફૂગને મારે છે. જળગલન અને ઉકટા રોગ અટકાવે છે. પરિણામ 5 થી 7 દિવસમાં. પાક ઘેરો લીલો થાય, મૂળની વૃદ્ધિ ઝડપી થાય, પાણીની જરૂર અડધી રહે, રોગ ઓછા લાગે. સાવધાની અને ભૂલો. 3 મહત્વની સાવધાનીઓ. 1. રાસાયણિક ખાતર સાથે ન મિક્સ કરો. જીવામૃત આપ્યાના 1 અઠવાડિયા પહેલા અને પછી કોઈ યુરિયા, ડીએપી કે જંતુનાશક ન નાખો. રસાયણ બધા બેક્ટેરિયાને મારી નાખે છે. 2. ધાતુના બર્તનનો ઉપયોગ ન કરો. લોખંડ, તાંબુ, પિત્તળનું ડ્રમ નહીં, માત્ર પ્લાસ્ટિક કે સિમેન્ટની ટાંકી. 3. સમય મર્યાદા. 7 દિવસની અંદર ઉપયોગ કરો. પછી બેક્ટેરિયાની સંખ્યા ઘટવા લાગે છે. તાજું બનાવો, તાજું વાપરો. ભાઈઓ અને બહેનો, જીવામૃત કોઈ જૂની ટેકનિક નથી. આ ભવિષ્યની ટેકનિક છે. આ છે શૂન્ય લાગતનો રસ્તો, સ્વસ્થ જમીનનો રસ્તો, આપણા બાળકો માટે જીવંત ધરતીનો રસ્તો. મારું સૂચન: પૂરા ખેતરમાં નહીં, પહેલા એક નાનો ભાગ અલગ કરો. ત્યાં માત્ર જીવામૃત વાપરો. 6 મહિના પછી તમે જાતે જોશો, માટી મખમલ જેવી નરમ, પાક ભેરો લીલો, પાણી અડધું, બીમારી ઓછી. પરિણામ તમારો વિશ્વાસ બદલી નાખશે. તો આજે જ શરૂઆત કરો. જો આ વિડિયો ઉપયોગી લાગ્યો તો લાઈક કરો, શેર કરો તમારા ખેડૂત મિત્ર સાથે, સબસ્ક્રાઇબ કરો વધુ વૈજ્ઞાનિક જાણકારી માટે, કોમેન્ટ કરો તમારા પ્રશ્નો. યાદ રાખો, એક ખેડૂત જાગશે તો પૂરું ગામ જાગશે, અને જ્યારે ગામ જાગશે તો આપણો દેશ સ્વસ્થ અને સમૃદ્ધ બનશે. મળીશું આગામી વિડીયોમાં નવી વૈજ્ઞાનિક માહિતી સાથે. ત્યાં સુધી તમારી અને તમારી જમીનની સંભાળ રાખજો. જય હિન્દ, જય ખેડૂત.